મને એટલું જણાવશો કે તમારે બંને છૂટાછેડા શા માટે લેવા છે? નિવૃત્તિના આરે ઉભેલા જજ સાહેબે એક યુવાન યુગલને પૂછ્યું. યુવાનનું નામ સજ્જન શાહ અને એની પત્નીનું નામ નિર્જરી. પરફેક્ટ મેચિંગ વાળું જોડું. જો ખબર ના હોય ને કે આ બંને ડિવોર્સ લેવા માટે અદાલતમાં આવ્યા છે, તો કોઈ અજાણ્યો માણસ એવું જ ધારી બેસે કે આ હીરો હિરોઈન પ્રેમ લગ્ન કરવા માટે ઘર છોડીને નાસી છૂટ્યા હશે અને વડીલો એમને ઘસડી લાવ્યા છે. જજ પંડ્યા સાહેબની આંખ પણ આ માનસરોવરના હંસ અને હંસલીને જોઈને ટાઢી થઈ હશે. માટે જ તેમણે ઉપરનો પ્રશ્ન પૂછી લીધો હશે. પહેલા જવાબ નિર્જરી તરફથી આવ્યો. લેડીઝ ઓલવેઝ ફર્સ્ટ. બોલવામાં તો ખાસ. એને મોં વચકોડીને કહ્યું, સાહેબ તમે એવું ન પૂછો કે મારે આ પુરુષથી છૂટાછેડા શા માટે જોઈએ છે, પણ એ પૂછો કે મેં શું જોઈને આવો લબાડ સાથે લગ્ન કર્યા. આ યુ ઓબ્જેક્ટ યોર ઓનર. નિર્જરીની રજૂઆત સાંભળીને સજ્જન શાહનો વકીલ ઉછળી પડ્યો. મારા અસીલની પત્ની અસભ્ય ભાષાનો પ્રયોગ કરી રહી છે. મિસ્ટર સજ્જન શાહને લબાડ કહી એનું અપમાન. જવાબમાં નિર્જરીનો વકીલ પણ વચમાં કૂદી પડ્યો. બેસી જાઓ ભાઈ સાહેબ. એમ કઈ સજ્જન નામ રાખવાથી કોઈ સજ્જન નથી બની જતું. જજ સાહેબ મારી ક્લાયન્ટ સાથે વાત કરી રહ્યા છે, એમાં તમારે કૂદી પડવાની જરૂર નથી. આના જવાબમાં પાછો પેલો વકીલ બરાડા પાડવા માંડ્યો. વાતાવરણે ગરમી પકડી લીધી. એમાં સજ્જન શાહનો સૂર ઉમેરાયો. જજ સાહેબ આ સ્ત્રી મને લબાડ કહે છે, પણ લબાડ તો એનું આખું ખાનદાન છે. જો તમે એવા સ્વર્ગસ્થ પૂર્વજોના સંસ્કારો વિશે તપાસ પંચ બેસાડી શકો તો મને ખાતરી છે કે એની 15,000મી પેઢીએ દુર્યોધન કે દુશાસન થયા હશે. ફરી પાછી બૂમાબૂમ, ફરી પાછી બંને વકીલોની કૂદમ કૂદ, અદાલતમાં ઉપસ્થિત લોકોની હસાહસ. વાતાવરણ સબ્જી મંડી જેવું થઈ ગયું. આખરે જજ સાહેબે હથોડી પછાડવી પડી. ઓર્ડર ઓર્ડર. કોર્ટ ઇઝ એડજર્ન ફોર 15 મિનિટ્સ. અદાલત 15 મિનિટ પછી પાછી મળે છે. ત્યાં સુધી હું આ બંને અસીલોને મારી ચેમ્બરમાં એકલા મળવા માંગુ છું. ઓફકોર્સ વન બાય વન, નોટ ટુગેધર. જજ સાહેબ ઉભા થઈને તેમની ચેમ્બરમાં ચાલ્યા ગયા. બંને વકીલોના ચહેરા ઉતરી ગયા. જજ સાહેબની આ એક વાત તમામ વકીલોને ગમતી નહોતી. કોઈ પણ કેસ જ્યારે અદાલતની ફ્લોર ઉપર બરાબર જામ્યો હોય ને, ત્યારે જ આ પંડ્યા સાહેબ બંને અસીલોને પોતાની ચેમ્બરમાં બોલાવી ને આપસમાં સમાધાન કરી દેવા માટે સમજાવતા હતા. બધા કેસો કઈ છૂટાછેડાના ના હોય, પણ જે અંગેના હોય એની પતાવટ અંદરો અંદર કરાવી દેતા હતા. તને શું લાગે છે? સજ્જન શાહના વકીલે નિર્જરીના વકીલને પૂછ્યું. તારી હિરોઈન સમજી જશે એવું તને લાગે છે? કોઈ કાઢે નહીં. મારી ક્લાયન્ટનું ચાડે ને તો એ તારા હસીને ભરી અદાલતમાં ગોળી મારી દે. પણ તારા વાળાનું શું લાગે છે? એ માની જશે? અસંભવ. આ ભવની વાત છોડ, પણ આવતા જન્મે જો મારો હસીલ કૂતરા તરીકે જન્મ લેશે ને, તો પણ એ આ કૂતરીથી તો દૂર જ ભાગશે. જજ સાહેબ ભલે લાખ કોશિશો કરી દે, આ કેસમાં ઈ ફાવવાના નથી. બીજી તરફ ચેમ્બરમાં પહોંચીને પંડ્યા સાહેબે ચપરાસીને કહીને સૌથી પહેલા નિર્જરીને અંદર બોલાવી દીધી. સજ્જન શાહ ફુંગરાયેલું મોં લઈને બહાર જ બેઠો હતો. સાહેબે નિર્જરીને સામે પડેલી ખુરશીમાં બેસવાનો ઈશારો કર્યો. જેઓ કંઈ પૂછે તે પહેલા જ નિર્જરીએ આગ ઓકવાનું ચાલુ કર્યું. માફ કરજો સાહેબ, આપ વડીલ છો, જજ સાહેબ છો. જે કહેવું હોય તે તમે મને કહી શકો છો, પણ એક વાત ના કહેજો. મને આ પુરુષની સાથે સમાધાન કરી દેવાની સલાહ ક્યારે ના આપશો. મારી આપણે નમ્ર વિનંતી છે કે બનતી ઉતાવળે આપ અમને ડિવોર્સ અપાવી દો. જજ સાહેબ હુંફાળું હસ્યા. હું તને ક્યાં કહું છું કે તારે સજ્જનની સાથે જોડાયેલા રહેવાનું છે? મારે તો તને એટલું જ પૂછવું છે કે તમારા મેરેજને કેટલો સમય થયો છે? 3 વર્ષ અને 4.5 મહિના. એમાં તને તારા પતિમાં લાખ અવગુણો દેખાઈ ગયા, ખરું ને? લાખ નહીં, કરોડ, જજ સાહેબ. સારું, પણ મારે તો એટલું જ જાણવું છે કે તને તારા પતિમાં સદગુણો કેટલા દેખાયા? 1, 2, 5, 7. સમખાવા પૂરતા આમ થોડાક ગુણો તો હશે ને એનામાં? એ તો હોય જ ને સાહેબ. ભગવાને સાવ 100% ખરાબ માણસ તો પેદા જ ના કર્યો હોય ને. ધેર યુ આર. મારે એ કયા ગુણો છે ને એ જાણવું છે. તું મને કહી શકીશ? નિર્જરી વિચારમાં પડી ગઈ. એ માટે તો થોડો સમય લાગશે. સાહેબ, મારા પતિના વ્યક્તિત્વમાંથી સદગુણો શોધવા એ દરિયાકાંઠાની રેતમાંથી તલનો ખોવાયેલો દાણો શોધવા જેવું અઘરું કામ છે. નો પ્રોબ્લેમ. હું તને 7 દિવસનો સમય આપું છું. 8મા દિવસે આપણે ફરીથી મળીએ છીએ, આ જ ચેમ્બરમાં. તું બોલજે,
હું સાંભળીશ. હા, અને 9મા દિવસે તમે અમારા છૂટાછેડા મંજૂર રાખશો, ઠીક છે? નિર્જરી આત્મવિશ્વાસ પૂર્વક ઉઠીને ચાલી ગઈ. એ પછી સજ્જનને અંદર બોલાવવામાં આવ્યો. એણે પણ નિર્જરીના જેવો જ અભિગમ અપનાવ્યો. આરંભમાં ગરમાગરમી, પછી જજ સાહેબે આ સોંપેલું સદગુણો સંશોધનનું ભગીરથ કાર્ય, અને પછી વિદાય લેતી વેળાની હઠ. તમે સોંપેલું હોમવર્ક તો હું કરી જ આવીશ, પણ એનાથી કશો ફરક નહીં પડે. સર, આજથી 9મા દિવસે આ ચંડિકાથી મને છૂટો કરાવી દેજો. સતત 7 દિવસો લગી સંબંધોના દરિયા ઉલેચીને નિર્જરીએ અને સજ્જને જે કઈ રત્નો હાથ લાગ્યા ને એ કાગળના પડીકામાં લઈને હાજર થઈ ગયા. જજ સાહેબે આ વખતે પણ લેડીઝ ફર્સ્ટ નો નિયમ જાળવી રાખ્યો. નિર્જરીને પૂછ્યું, ક્યાં છે તારું રિસર્ચ પેપર? ઓહો, તું તો કઈ બેચારા ફૂલસ્કેપ કાગળો લખીને લાવી છે ને. મને તો એમ હતું કે માંડ એક નાની ચબરખીમાં તારા સજ્જનની સજ્જનતા સમેટ થઈ જશે. મને પણ એવું જ હતું સાહેબ, પણ સાચું કહું, જ્યારે મેં લખવાનું શરૂ કર્યું તેમ તેમ બધું યાદ આવતું ગયું. આપને વાંચવાનો કંટાળો આવતો હોય ને તો સજ્જન વિશે હું કેટલું બોલીને, અને નિર્જરી બોલવા લાગી. સજ્જનમાં સૌથી સારી બાબત એની મારા પ્રત્યેની વફાદારી છે. બીજો એનો પ્રેમ. ત્રીજું, એને મને પૈસાની વાતમાં ક્યારેય રોકટોક કરી નથી, ક્યારેય પૂછ્યું નથી કે મેં પૈસા ક્યાં વાપર્યા છે. એ મને ઘરકામમાં મદદ પણ કરાવે છે. દર અઠવાડિયે મને ફિલ્મ જોવા લઈ જાય છે, રેસ્ટોરાંમાં ડિનર કરાવે છે, મારી બર્થડે ઉપર મને સરપ્રાઈઝ ગિફ્ટ પણ આપે છે. ત્યારે હવે ખૂટે છે શું? એ ગુસ્સો બહુ કરે છે, વાત વાતમાં મારાથી રિસાઈ જાય છે. મારા સગા આવે ને તો એમની સાથે હસીને વાત કરવામાં એને જોર આવે છે. ક્યારેક મને એવું લાગે છે કે એની ઓફિસના કામમાં એ વધુ પડતો સમય આપે છે. હું ફરિયાદ કરું છું તો એ ઝઘડી પડે છે. બેટા, તારા સંસારના નામાનું જમા ઉધાર જાણ્યા પછી મને તો એવું લાગે છે કે સજ્જન જેવો પ્રેમાળ પતિ ભાગ્યે જ કોઈને મળે. ઓફિસમાં વધારે કામ કરે છે એટલે તો તને ખર્ચવા માટે વધારે નાણાં આપી શકે છે. અને લગ્નના 3.5 વર્ષ વીતી ગયા પછી પણ આજે એ તને એક પ્રેમી ન આપી શકે એટલો પ્રેમ કરે છે. તારા તમામ મોજ શોખ પૂરા કરે છે. તારે શું તારા વરને આખો દિવસ તારી સામે બેસાડી રાખવો છે? તારા પિયરિયા સમક્ષ પૂંછડી પટપટાવતો? સોરી સાહેબ, આમ તો હું આ બધું લખતી હતી ત્યારે જ મને મારી ભૂલ સમજાઈ રહી હતી. તમે તો મારી આંખ ઉગાડી દીધી છે. સર, જો શક્ય હોય તો તમે એને સમજાવી જુઓ કે મારી સાથે મારે ડિવોર્સ નથી દેવા. સર, નિર્જરી રડી પડી. અડધા કલાક પછી સજ્જન પણ રડી રહ્યો હતો. જજ સાહેબના હાથમાં એને લખેલા કાગળો હતા. એ કાગળો ન હતા, પણ પાછલા 3.5 વર્ષનું સરવૈયું હતું. પાને પાને પત્નીના પ્રત્યેનો પ્રેમ ઝલકતો હતો. વાક્યે વાક્યે વિયોગનો ઝુરાપો છલકતો હતો. એને તો જલ્દીથી કહી દીધું, મને તો મારી નિર્જરી ખૂબ ગમે છે, એને હું નથી ગમતો. સાચું કહું તો એની ફરિયાદોથી તંગ આવી ગયો છું. મને લાગે છે કે હું તો શું, પણ જગતનો બીજો એક પણ પુરુષ આ સ્ત્રીની અપેક્ષાઓને સંપૂર્ણપણે સંતોષી નહીં શકે. ધેર યુ આર મિસ્ટર સજ્જન. આ જ તો દુનિયાનું સત્ય છે. આપણા એક સમર્થ લેખક હરીન્દ્ર દવે કહ્યું છે કે કોઈનો પ્રેમ ક્યારેય ઓછો હોતો જ નથી, માત્ર આપણી અપેક્ષાઓ જ વધુ હોય છે. તમે બંને જો સંમત થતા હો તો હું મારો ચુકાદો સંભળાવી દઉં. જજ સાહેબે ઘંટડી મારી. નિર્જરી અંદર આવી. જજ સાહેબે જાહેર કર્યું, આજથી 3.5 વર્ષ પહેલા અગ્નિની સાક્ષીએ તમને બેયને ઉંમર કેદની સજા ફરમાવાઈ હતી. તે પૂરી મુદત સુધી ભોગવવાનો હું હુકમ કરું છું. નિર્જરી અને સજ્જન ઉભા થઈ અને એમના પગમાં ઝૂકી પડ્યા. સજા નહીં, અમને આશીર્વાદ આપો પપ્પાજી. સત્ય ઘટના પર આધારિત કથા, લેખક શરદ ઠાકર. અને છેલ્લે, કેવી રીતે ખીલશે સંબંધોના ફૂલ જો શોધ્યા કરીશું એકબીજાની ભૂલ. કેવી લાગી તમને આ વાર્તા? જરૂરથી તમારા સગા સંબંધીઓ બધાને પહોંચાડો. હા ને? સમાજમાં આવી વાત ફેલાય અને બધાના કુટુંબ જોડાય તેવી સદાશા સાથે. જય શ્રી કૃષ્ણ.